આપણને બધાને ખબર છે કે સમગ્ર ભારતની અંદર ચૂંટણીનું પર્વ ખૂબ નજીકના દિવસોમાં આપણી સામે આવી રહ્યું છે અને ચૂંટણીના પર્વના સંદર્ભની અંદર પાર્ટીની એક પ્રક્રિયા હોય છે અને વર્ષો સુધીની એ સંગઠનની એક પરંપરા રહી કે ક્યાંય પણ કોઈપણ જગ્યાના ઉમેદવારો નક્કી થાય એ પહેલાં પાર્ટીના વિસ્તારના દરેકે દરેક પ્રમુખ કાર્યકર્તા સાથે સંવાદ થાય અને સંવાદમાંથી ક્યાંક ને ક્યાંક પારદર્શિતા પ્રમાણે વિસ્તારની અંદર આવતા દિવસોની અંદર કોણ પ્રતિનિધિત્વ કરે એવો એક અંશતઃ પ્રયાસ એ કાર્યકર્તાઓના વચ્ચે ચર્ચા પછી થતો હોય છે અને એના જ ભાગ સ્વરૂપે આજે જામનગર જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારની પ્રક્રિયા માટે આજે પ્રદેશમાંથી અમે 3 નિરીક્ષકો એ કાર્યકર્તાઓને સાંભળવા માટે, એમની સેન્સ લેવા માટે અને એમના મનમાં જે વાતો પડી એ વાતોને લઈને અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે. આજે કોઈ ઉમેદવારને નક્કી કરવાનું, ઉમેદવારનું નામ નક્કી કરવાનું એવો કોઈ અવકાશ નથી. ફક્ત ને ફક્ત કાર્યકર્તામાં પડેલી વાત અને આવતા દિવસની અંદર જિલ્લાનું નેતૃત્વ એ કોઈ સારા ઉમેદવાર મળે અને ખૂબ ઉજ્જવળ મતોથી વિજય બને એ પ્રમાણેના પ્રયાસોના ભાગ સ્વરૂપે આજે અમે બધા કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છીએ. એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જામનગર જિલ્લો છે, જામનગર મહાનગર છે અને મોરબી જિલ્લાના 14 ગામોનો જે સમાવેશ થાય છે જામનગર લોકસભામાં. એ બધા જ કાર્યકર્તાઓને આજે અમે મળવાના છીએ અને એમની વિચાર, એમની વાત એ અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છીએ. આભાર. અગર 200-250 જેવો સંખ્યા થશે દ્વારકા અને જામનગર મહાનગર, જામનગર જિલ્લો એ મળીને 250 જેવી પ્રમુખ કાર્યકર્તાઓની સંખ્યા થશે. Yeah.